નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈમાં વરસાદે ખેડૂતોના માથે કહેર વર્તાવ્યો છે। સતત 2 દિવસથી ડભોઈ પંથકમાં માવઠું આવ્યું છે। કમોસમી વરસાદ અને તેના કારણે ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોને સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે નુકસાનીનું જોખમ ખૂબ જ વધ્યું છે। મોટાભાગે ડાંગરના પાકને નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સરકાર સમક્ષ ખેડૂતો નુકસાન થયું હોય ત્યારે પાકનું વળતર સરકાર આપે તે માટેની માંગ કરી રહ્યા છે। ડભોઈ તાલુકામાં આશરે 45% જેટલા ખેડૂતો ડાંગરના પાક પર નિર્ભર હોય છે। અહીં વિવિધ વિસ્તારો વઢવાણા, કુકડ, પાનખર, વસઈ, દંગીવાડા, કબીરપુરા સહિતના ગામોમાં ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ઉત્પાદન લેવાની તૈયારી જ હતી આ પાકની, અને તેવામાં કમોસમી વરસાદ વરસ્યો અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। લીલા હોકા આપા એકાઈ દેવના અઠવાડિયો પછી કરાઈ લેવાની ચાલે ના વચ્ચે આમને બધે કાપી નાખે ને કલાક પછી પાત્રા પાર દો તો બી ચાલે પડ્યો ઉભરો કે તો આ તમારે વિખરવાનું મારું નામ મિલન કુમાર ભલાભાઈ રાજપૂત। મારું ખેતર ખાંડીવાવ મોડલ ફાર્મ રોડ પર આવેલું છે। મહા મુસીબતથી ડાંગરની વાવણી કરી હતી। અત્યારે હાલમાં દિવાળી ગઈ, જેમ તેમ કરીને દિવાળી કરી। અમારી જોડે પૈસા નહોતા તો પણ છતાં અમે વાવણી કરી। ખાતર બિયારણ મોંઘું, અને અત્યારે કુદરતી આફત આવેલી છે તો અમને ખેતરમાં ભારે નુકસાન છે। તે અત્યારે ખેતરમાં જોઈ લીધું છે। શું થયેલું છે? ડાંગરની વાવણી કરી, અત્યારે ડાંગર ટોટલી લોસ છે। વરસાદ પડ્યો? વરસાદના કુદરતી આફતથી ટોટલી ડાંગર લોસ છે। કેટલો ખર્ચો થયો હશે આશરે 30 થી 40 હજાર રૂપિયા તો ખર્ચો લાગે જ છે। કેટલો ટાઈમ લાગે પાકતા? 4 મહિના બધું ફેલ ગયું? ટોટલી ફેલ છે।